ગુજરાત ફર્સ્ટ એક અહેવાલ પ્રસારિત કર્યો હતો જેની ધારદાર અસર થઈ છે। આપને જણાવી કે દેવગઢ બારૈયામાં જે ખખડધજ બનેલો હાઈવે હતો એનું રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું છે। ગુજરાત ફર્સ્ટ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો અને તંત્ર દોડતું થયું છે। દેવગઢ બારૈયામાં ખખડધજ બનેલો હાઈવે કે જેનું રિપેરિંગ કરવાનું હવે શરૂ કરવામાં આવ્યું છે। સ્ટેટ હાઈવે પર વિસ્માર રોડને લઈ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો અહેવાલ। બે તસવીરો મેં આપને દર્શાવી રહ્યા છીએ કે પહેલા કેવી પરિસ્થિતિ હતી એ રસ્તાની અને પછી ગુજરાત ફર્સ્ટનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો એ બાદની પરિસ્થિતિ। રાહદારીઓ હેરાન પરેશાન હતા। રોડનું સમારકામ કરાતા હવે સ્થાનિકોએ ગુજરાત ફર્સ્ટનો આભાર માન્યો છે। રોડનું સમારકામ પહેલા કરવામાં આવ્યું ન હતું, આ ખાડા કામ કરવામાં આવ્યા હતા। ગુજરાત ફર્સ્ટ અહેવાલ પ્રસારિત કર્યો એ બાદ તંત્ર સફાળું જાગ્યું અને રિપેરિંગ કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું, જેને લઈને સ્થાનિકોમાં પણ આનંદ છે। દેવગઢ બારૈયા નગરને આવેલો જે સ્ટેટ હાઈવે છે, સ્ટેટ હાઈવે છેલ્લા કેટલાક વર્ષોથી ખાડા ખાબોચિયાથી ભરપૂર હતું। લોકો ત્રસ્ત થઈ ગયા હતા, જેને લઈને લોકો દ્વારા અમે ગુજરાત ફર્સ્ટને વાત કરી હતી અને ગુજરાત ફર્સ્ટે આખી મુહિમ ઉઠાવી હતી કે ખાડાઓને લઈને દેવગઢ બારૈયાનો જે જકાત નાકા છે, જકાત નાકાથી છોટાઉદેપુર રોડનો જે બેદરવાજા રોડ કહી શકાય ત્યાં સુધીના 3 કિલોમીટરના જે ખાડા હતા તે બિસ્મારથી અતિ બિસ્માર હાલતમાં જોવાઈ રહ્યા હતા। તેને લઈને ગઈકાલે આપણે ગુજરાત ફર્સ્ટના અંદર સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા અને સમાચારને લઈને તંત્ર કંઈક સફાળે જાગ્યું હોય તેમ 12 કલાક પણ વીત્યા નહોતા અને આજે ખાડાઓનું પેચિંગ કામ કરી દેવામાં આવ્યું છે। આપણી સાથે અન્ય એક વ્યક્તિ અહીંના છે, એમની સાથે આપણે વાત કરીશું। શું કહેશો જે ગઈકાલે આપણે સમાચાર ચલાવ્યા હતા, મુહિમ છેડી હતી, શું કહેશો એનાથી? હવે આપણે જો આ સ્ટેટ હાઈવે ખરું ને, આજે વર્ષોથી મતલબ કે જ્યારથી બન્યું છે ત્યારથી ફરી વખત બનાવવામાં આવી તો છે જ નહીં અને કેટલી વખત રજૂઆત કરવા છતાં સરકારી તંત્ર જાગ્યું નથી અને હું ખૂબ ખૂબ આભાર માનું છું તમારા આ જે ગુજરાત વન ચેનલ છે એના માટે, કારણ કે એ લોકોએ જે ચેનલની અંદર આમનો જે વિરોધ કર્યો જે દર્શાવ્યું છે ને એ ખરેખર સરાહનીય છે। એમના માટે ખૂબ ખૂબ આભાર, કારણ કે એમના આ શું કહે છે કે આ કાર્યવાહી કર્યા પછી આ લોકો જે તંત્ર જે સફળે જાગ્યું છે ને એના માટે હું આ ચેનલ માટે ખરેખર ધન્યવાદ છું ચેનલને। જે ગુજરાત ફર્સ્ટ ચેનલે વિરોધ કર્યો હતો એના લીધે તંત્ર એકદમ એની અંદર આવ્યું છે ને એમણે તાત્કાલિક કામ હાથ ધર્યું છે। 2-2 ફૂટના ખાડા હવે રોડ લેવલ થઈ ગયા છે ને હું આ ગુજરાત ફર્સ્ટ ચેનલનો ખૂબ ખૂબ આભાર માનું છું। એમણે બહુ સારી મુહિમ ઊભી કરી છે। તો ચોક્કસથી ક્યાંક ને ક્યાંક ગુજરાત ફર્સ્ટનો લોકો આભાર વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે છેલ્લા કેટલાક વર્ષોથી જે આ રોડ છે તે ખખડધજ હાલતમાં હતો અને આજે જે 12 કલાકની અંદર જ સરકારી બાબુઓ દ્વારા તેનું રિસર્ફેસિંગનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે અને હજુ પણ કેટલાક ખાડાઓ છે। તેમના સુપરવાઇઝર જોડે વાત કરતાં તેઓએ કીધું કે દેવગઢ બારૈયાનો 3 કિલોમીટરનો જે રસ્તો છે તે અમે સંપૂર્ણપણે પેચિંગનું કામ અમે પૂરું કરશું। ઇરફાન મકરાણી, ગુજરાત ફર્સ્ટ, દેવગઢ બારૈયા।